આ સમયે પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીશું ને માર્થીની સુવાર્તામાંથી નવા કરારમાં માર્થીની સુવાર્તા તેનો 6થો અધ્યાય અને 1 થી 15 કલમનું વાંચન આપણે કરીશું ને પ્રભુના વચનો નવા કરારમાંથી આપણે વાંચીશું. માર્થીની સુવાર્તા તેનો 6થો અધ્યાય અને 1 થી 15 કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. પેજ નંબર નવા કરારમાં 5, માર્થીની સુવાર્તા 6થો અધ્યાય 1લી કલમથી. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ. હું તને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભા સ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેંસ અને તારું બહાણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશોની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: તો આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ગુંડાથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. આ પ્રભુનું વચન છે. ખાસ આ સમયના માટે ફરીથી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુના વચનો લઈને આવવાના માટે પ્રભુએ મને કૃપા આપી. પહેલાં રવિવારે આપણે પ્રભુના વચનમાંથી જોઈ ગયા હતા કે કઈ રીતના ભજન કરવું. બરાબર, વર્કશીપ વિશે આપણે પ્રભુના વચનોમાંથી એ ખુલાસા અને એ બાબતો આપણે પ્રાપ્ત કરી હતી. અને ત્યારે મેં કહ્યું હતું કે પ્રાર્થના પણ એ વર્કશીપનો એક ભાગ છે, ભજન કરવાની એ બાબતનો એક ભાગ છે. અને એ માટે થઈને પ્રભુએ કૃપા આપી કે જેમ ભજન એટલે કે વર્કશીપ કરવાની બાબતમાં આપણે પ્રભુના વચનોમાંથી એ ખુલાસા મર્મો જાણ્યા, એ જ પ્રમાણે પ્રાર્થનાની બાબત દ્વારા પણ આપણે આપણા જીવનમાં એ આશીર્વાદ પ્રાપ્ત કરે. ખ્રિસ્તી વ્યક્તિ માટે આ બહુ જ જરૂરી બાબત છે, પ્રાર્થના. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પ્રાર્થના સંબંધી અહીંયા બહુ જ સરસ આપણને એક શીખવવાની બાબત એમણે પૂરી પાડી છે. અને આ વચનો માટે ખરેખર પ્રભુનો જેટલો આભાર માનું તેટલું ઓછું છે. અને આપ સર્વની પ્રાર્થનાઓ માટે પણ હું આભાર માનું છું. મારા માટે, કુટુંબના માટે, મંડળી માટે જેઓ પ્રાર્થના કરી રહ્યા છે એ સર્વનો પ્રભુ ઈસુમાં ખાસ આભાર માનું છું. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપશે, તેનો બદલો આપશે. ખાસ આ વચનો જ્યારે આજે આપણે જોવા માંગીએ છીએ પ્રાર્થના સંબંધી, એવું નથી કે આ ખુલાસા કે આ વચનો જ એ
પ્રાર્થના સંબંધી સચોટ આપણને માર્ગદર્શન આપે છે, કે માહિતી આપે છે. ઘણા બધા બીજા વચનો પણ છે. પ્રીચિંગ અને ટીચિંગમાં ફરક છે. પ્રાર્થના પરનું શિક્ષણ એ વસ્તુ અલગ છે. ઘણી બધી વખત આપણે પ્રાર્થના પરનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, પણ ખરેખર આજે પ્રાર્થના ઉપર આ સંદેશો છે. એટલે મારા આ વચનો દ્વારા કે બોલવા દ્વારા એવું નથી કે આ જ બાબત સાચી અને બીજાની પહેલી બાબત ખોટી. આજ દિન સુધી પ્રભુના વચનો જ્યારે હું આપું છું ત્યારે એવી કોઈ બાબત ત્યાં એવી પુરવાર થતી નથી કે આ વચનો કોઈ બીજા વચનોને અગેન્સ્ટમાં છે, કે એ ખોટા છે ને આ સાચા છે. ના વાલા, મહેરબાની કરીને ક્યાંય કોઈ એ રીતના તમે બંધ બેસતી પાઘડી પહેરશો નહીં. પ્રભુના વચનો છે, પ્રભુ આપે છે. દરેક વ્યક્તિને પાસે એ પ્રભુના વચનો આવે છે. દરેક વ્યક્તિ એ વચનો સમજે છે, એ પ્રમાણે આપે છે. ટીચિંગ દ્વારા, પ્રીચિંગ દ્વારા પ્રભુના એ વચનો આવે છે. અને આ પણ એક મંડળીની વ્યવસ્થાનો એક ભાગ છે. પ્રભુએ કૃપાદાનો બધાને જુદા જુદા આપ્યા છે. શિક્ષકોને શિક્ષણ આપવાનું કૃપાદાન આપ્યું છે, અને સેવકોને વચનો પોકારવાનું એ કૃપાદાન આપ્યું છે. અને એ મંડળીની વ્યવસ્થામાં આ તાલંતોની બાબતો છે, અને માટે દરેકને પાસે જુદા જુદા તાલંતો છે. અને જે પ્રમાણે તમે એ સાંભળો છો તે પ્રમાણે પ્રભુનો આભાર માનીને તમે એને ગ્રહણ કરો, સ્વીકારો, અને એ પ્રમાણે તમે તમારા જીવનમાં એને લાગુ કરશો. ચોક્કસ તમને એનો આશીર્વાદ મળશે. બાઇબલમાં પણ આપણે જોઈએ છે, પિત્તર પોતે કહે છે કે પાઉલના વચનો કે પાઉલના ખુલાસા કે પત્રો એ કંઈક અલગ પ્રકારે પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. અને પિત્તર પોતાની જાતને કહે છે કે મને અલગ પ્રકારનું કૃપાદાન છે. અને એ જ બાબત છે કે પ્રભુના વચનો એવું નથી કે મેં પ્રાર્થના વિશે વચનો આપ્યા એટલે કે આ જ બધું છે ને આમાં બધું આવી ગયું. ના વાળો, એક મારો પ્રયત્ન છે કે આપણે પ્રેક્ટિકલી જે પ્રભુ આપણને શીખવ્યું છે અને જે કરવા કહ્યું છે પ્રેક્ટિકલી કરીએ, અને એમ કરવાથી અવશ્ય તમને એનો આશીર્વાદ મળશે. જેમ કે ભજન કરવાની બાબત, વર્કશીપ ઉપર એ વચનોનો ખુલાસો ખરેખર ખૂબ જરૂરી છે બાબતો. કેમ કે આપણે ખરેખર એ ધ્યેય, એ ગોલ સાથે કે ભાવ સાથે ખરેખર તો સભામાં જોડાતા જ નથી. ક્યાંય એ પ્રકારે એવી વર્કશીપ થતી નથી. અને એટલા માટે આપણે ખરી વર્કશીપ કેવી રીતના થાય અને એ વર્કશીપ માટે શું કરવું જોઈએ એ ખૂબ જરૂરી છે. એ સભાનતા કેળવવી અને એ પ્રમાણે આપણે પ્રભુનું ભજન કરવું એ ખૂબ જરૂરી છે. આજે આપણે ખાસ પ્રાર્થના ઉપર જોવા માંગીએ છીએ. ઘણી બધી બાબતો છે પ્રાર્થના વિશે, ઘણા બધા વચનો છે, પુષ્કળ. એમ કહેવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પ્રાર્થના સંબંધી એવી ઘણી બધી બાબતો દ્રષ્ટાંત દ્વારા પણ કહી છે. બાઇબલમાં પણ ઘણા બધાની પ્રાર્થનાઓ દ્વારા ચમત્કારો થયા છે. યહોશુઆએ પ્રાર્થના કરી, એવી પ્રાર્થના કરી કે સૂર્ય જ્યાં છે ત્યાં થંભી જાય, ચંદ્ર જ્યાં છે ત્યાં થંભી જાય, ને એવું થયું. વિચાર કરે પ્રાર્થનામાં કેટલું જબરજસ્ત સામર્થ્ય છે. એલિયાએ પ્રાર્થના કરી કે પ્રભુ વરસાદ ના પડવો જોઈએ. કેટલા વર્ષ સુધી ના પડ્યો? 3.5 વર્ષ સુધી વરસાદ ના પડ્યો. વરસાદ તો ઠીક, ઝાકળે ના પડ્યો. એલિયાએ કીધું ઝાકળે નહીં પડે, એ ના પડે. ઘણી બધી એવી પ્રાર્થનાઓ છે, અને ચોક્કસ જેમ પ્રભુ દોરશે એ પ્રમાણે આવનાર દિવસોમાં આપણે પ્રાર્થના ઉપર ખુલાસા મર્મો આપણે વધુ જાણીને પ્રભુમાં આપણે વધુ પ્રાર્થનાની સભાનતા આપણે પ્રાપ્ત કરીશું. મુખ્ય બાબત જે પ્રભુના અહીંયા વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, બરાબર, કે પ્રાર્થના કઈ રીતના કરવી. ખરેખર આ પહાડ પરનું શિક્ષણ છે. 5મા અધ્યાયથી શરૂ થાય છે ગિરી પ્રવચન, અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6થા અધ્યાયમાં ધર્મ કૃત્યો સંબંધી સભાનતા ત્યાં લોકોને આપે છે કે ધર્મ કૃત્યો કઈ રીતના કરવા જોઈએ. અને ધર્મ કૃત્યમાં બીજા નંબરે આવે છે પ્રાર્થના. પહેલી બાબત છે દાન ધર્મ કરવા, અને દાન ધર્મ કરવા એ પણ વર્કશીપનો ભાગ છે. એ પણ આપણે એ રવિવારે જોઈ ગયા હતા. અને પ્રાર્થના પણ એ વર્કશીપનો ભાગ છે, ભજનનો ભાગ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત શીખવી, અને ખરેખર જ્યાં આપણે એ જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રાર્થના સંબંધીની બાબત જે શીખવી છે. અને 9મી કલમથી માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. ઘણી બધી વખત આપણે ચોક્કસ આ પ્રાર્થના દરેક સમયે આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ, પણ એમ સમજી લઈએ છીએ કે ખાલી એ વાંચી જાઓ કે બોલી જાઓ એટલે પૂરું થયું. ના, ખરેખર આ પ્રાર્થનાઓ સંબંધી જો સમજવું હોય તો એક વચન એ ગિરી પ્રવચનમાં આપ્યું છે જે આ પ્રમાણે છે. તમે જો 5મા અધ્યાયમાં માંથી 5 અને 21મી કલમમાં શું કહે છે? હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. એમ પુરાતન કાળમાં
લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, શું કહે છે? પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે, અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે, અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહેન્નાના જોખમમાં આવશે. એટલે કે સીધો ન્યાય થઈને સીધો નર્કમાં. તમે વિચાર કરો, એક ખાલી બોલવાની બાબત છે, એવું નહીં કે પ્રેક્ટિકલી તમે કોઈનું ખૂન કરી નાખ્યું, મારી નાખ્યું અને તમને સજા થાય, એવું નથી. પ્રભુ 3 પ્રકારે કહે છે ત્યાં કે તમે તમારા ભાઈ પર અમથો ક્રોધ કરો છો, અથવા તો તમે જો એને પાજી, બરાબર, એટલે કે એક રીતે એક મૂર્ખ કે એવી કોઈ ઉપમાથી તમે તેને અપમાનિત કરો છો, અથવા તો ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે છેલ્લે કે મૂર્ખ કહેશે કે એને અપમાનિત કરશે તો એ અગ્નિની ગહેન્નાના જોખમ આવશે, એટલે કે નર્કમાં નખાવાની શિક્ષા સમાન, એવું ત્યાં લખવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ તમે જુઓ 27મી કલમમાં, જે આપણે સમજવા માંગીએ છીએ એ પ્રમાણે વ્યભિચાર ન કર એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. એ જ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહેવા માંગે છે કે જે પ્રાર્થના શીખવવાની જે બાબત છે તે એવું નથી કે ખાલી તમે બોલી ગયા અને પ્રભુએ ખાલી બોલતા જ શીખવ્યું, બરાબર. સન્ડે સ્કૂલથી આપણને આવું શીખવામાં આવે છે કે ઓકાસવાના બાપની પ્રાર્થના શીખી લે અને શીખી જઈએ છીએ ઓકાસવાની બાપની પ્રાર્થના, પણ ખરેખર એ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્વારા શું કહેવા માંગે છે? એનો મર્મ કે પ્રભુ ખરેખર ખુલાસા એ બાબતો દ્વારા જે બાબત પ્રગટ કરે છે, કેમ કે 2 આગળના વચનો દ્વારા આપણે જોયું એ જ પ્રકારે પ્રભુ કહે છે જો તમે પ્રાર્થના કરો, એટલે કે બહુ જ પ્રેક્ટિકલી અને કઈ રીતના એ બાબત આપણે ખાસ જોવા માંગીએ છીએ. પ્રાર્થના શું છે? તો પ્રાર્થના એ 3 મહત્વના એ કૃત્યો પ્રગટ કરે છે. 3 મહત્વની બાબતો પ્રાર્થના સાથે જોડાયેલી છે. પહેલી બાબત છે પ્રાર્થના એ તો તમારું ધર્મ કૃત્ય છે, જે 6થા અધ્યાયમાં શરૂઆતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે કે તમે તમારા ધર્મ કૃત્યો જ્યારે કરો છો તો બહુ સાવચેતીથી કરો. 1લી કલમ 6ઠો અધ્યાય 1લી કલમ, માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો. ધર્મકૃત્યો દ્વારા તમે તમારી ધાર્મિકતા જાહેર કરો છો, એટલે બહુ જરૂરી છે. ધર્મકૃત્ય જીવનમાં બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સ્થાન ધરાવે છે, કેમ કે એ દ્વારા તમારી ધાર્મિકતા તમે જાહેર કરો છો. ઇંગ્લિશમાં જેને કહે છે રાજ્યાસનેસ. હા, તમે એ તમારી ધાર્મિકતા તમે પ્રગટ કરો છો, અને એ ધાર્મિકતા પ્રગટ થવી પણ જોઈએ. જો એ ધાર્મિકતા પ્રગટ ના થાય તો પછી તમે ગમે તેવા તમારા ધર્મકૃત્યો તમે કરતા આવતા હોય કે પ્રગટ કરતા, એનો કોઈ મતલબ જ નહીં. તમારી ધાર્મિકતા લોકોને જણાવવાની જે બાબત છે એ ખૂબ જરૂરી છે. પ્રાર્થના શું છે? પહેલી બાબત ધર્મકૃત્યો છે કે જે દ્વારા તમે તમારી ધાર્મિકતા જાહેર કરો છો. હંમેશા જો તમે જુઓ તો ઘણી બધી વખત માણસના ધર્મકૃત્યથી એ કોણ છે એની ખબર પડે છે. હંમેશા જ્યારે અમે કોઈ મિશન ટ્રીપમાં હોઈએ કે હું કે મારું કુટુંબ ક્યાંય પણ જતા હોઈએ, કોઈ રેસ્ટોરન્ટ હોય કે કોઈ બાબતમાં એ બાબત માટે થઈને બેઠા હોઈએ, ભલે ગમે એટલા લોક હોય, હંમેશા અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ વ્યક્તિ તમને એમને એમ નહીં ઓળખી શકે, પણ જ્યારે પ્રાર્થના કરતાં આપણને જુએ છે, મારી સાથે આગેવાનો છે એ લોકોનો પણ અનુભવ છે કે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ને તે ત્યારે તરત લોકોને માઇન્ડમાં આવે છે આ કોણ છે, આ લોકો કોણ છે, આ વ્યક્તિ કોણ છે, કે આ કુટુંબ કોણ છે, તરત ખબર પડી જાય છે. કહેવાની જરૂરત નથી રહેતી કે આ કોણ છે, આ ક્રિશ્ચન છે. કેમ કે આખી બાબત અલગ છે. ક્રિશ્ચન તરીકે પ્રાર્થના કરવાની જે બાબત છે ને આખી અલગ છે. અને એટલા માટે એ તમારું ધર્મકૃત્ય તમારી ધાર્મિકતા જાહેર કરે છે, તમારી ઓળખ જાહેર કરે છે કે તમે કોણ છો. તો એ કરવાથી કદી પણ પાછા ના પડે, હંમેશા કરો. એ ખૂબ જરૂરી છે. બીજી બાબત પ્રાર્થના શું છે? તો એ ભજનનો એક ભાગ છે, વર્કશીપનો એક ભાગ છે.
અને ત્રીજી બાબત છે પ્રાર્થના. એ તો દેવ સાથેનો તમારો સંબંધ જાહેર કરે છે, દેવ સાથેની રિલેશનશિપ, સંબંધમાં જોડવાની બાબત. અને આ ત્રણ બાબત આ પ્રાર્થનામાં આવરી લેવામાં આવી છે. અને એ સંબંધે આપણે ખાસ પ્રભુના વચનોમાંથી જોવાના છે. પહેલી બાબત ધર્મકૃત્ય, ધાર્મિકતા. ચોક્કસ પ્રેક્ટિકલી આપણે જોઈશું કે કઈ રીતના લોકોના ઉદાહરણ એટલે કે બાઇબલમાંથી જ આપણે જોઈશું. અને પોતાની ધાર્મિકતા ધર્મકૃત્ય દ્વારા જો પ્રગટ થતી હોય તો બાઇબલમાં એક વ્યક્તિ હતી જેના સંબંધી લખવામાં આવ્યું છે દાનિયેલના પુસ્તકમાં, અને એ તો દાનિયેલ પોતે. તમે જુઓ, તમે ત્યાં આવો તો દાનિયેલના પુસ્તકમાંથી 6થો અધ્યાય તમે ખોલો. દાનિયેલનું પુસ્તક 6થો અધ્યાય, અને તમે ત્યાં જુઓ કે એક નિયમ નવો બનાવવામાં આવે છે અને ઠરાવ કરવામાં આવે છે 6થા અધ્યાયમાં. અને એ ઠરાવ આ પ્રમાણે છે, 6થો અધ્યાય 7મી કલમ, કે રાજ્યના સર્વ સુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓને તથા હાકીમોએ ભેગા મળીને મસલત કરીને નિર્ણય કર્યો કે રાજા તરફથી એક એવો કાયદો બહાર પડવો જોઈએ, એક નવો નિયમ, કે એવો એક સખત મનાઈ હુકમ થવો જોઈએ. કેવો? તો આ પ્રમાણે કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. કેવો નિયમ આખા એ રાજ્યમાં કરવામાં આવ્યો, બાબિલોનની અંદર કરવામાં આવ્યો? તો કે છે 30 દિવસ સુધી કેવળ રાજાને જ પ્રાર્થના દ્વારા કે ભજન કરવા દ્વારા મહિમા આપવો, એ સિવાય બીજી કોઈ બાબતને મહિમા આપવો નહીં. જો બીજા કોઈની આગળ અરજ ગુજારી કે એની ભક્તિ કરી તો એને સિંહોના બિલમાં નાખી દેવામાં. શા માટે આવો નિયમ ઠરાવવામાં આવ્યો? કારણ કે એ સુબાઓ કે જે બી એ આગેવાનો છે એ લોકો જાણતા હતા. શું જાણતા હતા? 4ઠી કલમ, 6થો અધ્યાય 4ઠી કલમ. પેલા સુબાઓ તથા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું ખોડી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહીં, કેમ કે તે વિશ્વાસુ હતો ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. ત્યારે એ માણસોએ કહ્યું કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણે કંઈ નિમિત્ત ન મળે તો આપણે આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નહીં. દેવની બાબત. હવે ખરેખર આપણે માની લઈએ કે જ્યાં આપણે છીએ બરાબર, ત્યાં હવે કોઈ નિયમ બહાર પડે 30 દિવસ માટે, તો શું થાય? ઘણી વખત હું અહેવાલ લઈને બેસું છું અને એમાંથી બધા કુટુંબોના અને સભ્યોના નામ ને નામાવલી જોઉં છું તો ખરેખર એમ થાય કે કેટલી મોટી મંડળી છે, આશીર્વાદિત મંડળી, બેવલા મંડળી. પણ પ્રભુનું ભજન કરવા કે સંગતમાં આવવાની બાબતમાં જ્યારે સંખ્યા જોઈએ ત્યારે બહુ ઓછી હોય છે. અને તેમ છતાં પણ જો આવું વાતાવરણ ઊભું થાય તો હું માનું છું 30 દિવસમાં ભાગ્ય કોઈ એક આવે. અને એવી જ બાબત દાનિયેલ માટે કરવામાં આવે. તમે જો અહીંયા કંઈ દાનિયેલે ખરેખર એનો જે ક્રમ છે બદલ્યો હોત ને તો કંઈ ખોટું નથી, કંઈ ખોટું ના કહેવાય. કેમ કે આપણે બધા પાપી છે અને બધા પાપ કરીએ જ છે, જુદી જુદી રીતના, યેન કેન પ્રકારે. એની પાસે બહાનું હતું કે આવો નિયમ થયો એટલે હું નહીં કરી શકતો. એવું જરૂરી નહીં કે રાજાની ભક્તિ, કેમ કે નિયમ એ છે કે રાજા સિવાય કોઈની ભક્તિ કરવી નહીં. તો કદાચ દાનિયેલ પોતાના મનમાં એવું કહી શક્યો હોત કે સારું, 30 દિવસ સુધી એક કામ કરું, તારે કોઈની ભક્તિ જ નથી કરવી. તો જો નાસ્તિકતા જે વધે છે ને આ દુનિયામાં, એ આ રીતના વધે છે. આજના દિવસોમાં સૌથી મોટો ટ્રેન્ડ એ આ જ છે, નાસ્તિકતા. શું દેવનું ભજન કરવા જવાનું? એના કરતાં તો ઘરે જ રહી. અને એટલે મોટાભાગના ઘરે. ઘણાને પ્રભુ મંદિરની બાબતથી પ્રશ્ન છે, ઘણાને આગેવાનીની બાબતથી પ્રશ્ન છે, ઘણાને પાળકની બાબતથી પ્રશ્ન છે. ખબર નહીં દેવની બાબતમાં શું પ્રશ્ન હશે. કેમ કે હું માનું છું ખરેખર જીવતા દેવને ભજતા હોય ને તો આવી કોઈ દુનિયાવી બાબતો તમને પ્રભુનું ભજન કરતાં અટકાવી જ ના હશે. એ દેવની બાબતની ભજન કરવામાં એ બાબતો આવતી જ નથી. એ તો બહુ ગૌણ બની જાય એ બાબતો છે.
અને એટલા માટે દાનિયેલનું ઉદાહરણ હું આપું છું કે દાનિયેલના માટે આ બહુ જ ગૌણ બાબત થઈ ગઈ. તમે જુઓ એની મેન્ટાલિટી, વિચારસરણી દાનિયેલની શું થાય 10મી કલમથી. એ દાનિયેલ પુસ્તક 6ઠો અધ્યાય 10મી કલમ. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાના ઘેર ગયો. એણે જાણ્યું નિયમ થઈ ગયો, જાહેર થયું, ડિક્લેર થઈ ગયું, પાક્કા પાયે આ વસ્તુ હવે ફાઇનલ જ છે. શું થયું? તેના ઓરડાની બારીઓ તો યરુસાલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ, એટલે કે ઓલરેડી રૂટીન હતું એ પ્રમાણે દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેની પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. કોઈ ચેન્જ નહીં. હા, એ કરી શકતો હતો. એણે બારી ના ખોલી હોત ને ઘરમાં બેસે પ્રાર્થના કરી હોત તો પેલા લોકો એની ઉપર દોષ ના મૂકી શકે. પરંતુ દાનિયેલ જેમ કરતો આવતો હતો એ જ પ્રમાણે તમે વિચાર કરો હવે કે પ્રભુનું ભજન કરવામાં તમે કેટલી બધી બાંધછોડ કરો છો. અને એમાં નાતાલના દિવસે, નવા વર્ષના દિવસે કે તહેવારનો દિવસ હોય તો એવા લોકો માટે આપણે શું કહીશું? દાનિયેલે જાણ્યું કે નિયમ નવો કાયદો ઘડવામાં આવ્યો છે અને સખત કાયદો છે. એક દિવસમાં પણ કે એક પળવારમાં પણ જો આ બાબતની ખબર પડી જશે તો મારું આવી ગયું. ઠરાવ શું છે? એવી વ્યક્તિને સિંહોના બિલમાં નાખવું ફાઇનલ છે. તમે વિચાર કરો એનામાં હિંમત કેટલી જબરજસ્ત કહેવાય. દાનિયેલમાં ઓલરેડી એની પાસે ઓપ્શન્સ હતો, એ બંધ બારી એ કરી શકતો હતો, પણ એણે એના રૂટીનમાં જેમ કરતો હતો તેમ એણે બારી ખુલ્લી રાખી અને યરુસાલેમ તરફ એ બારીમાંથી જોઈ શકાય એ પ્રમાણે એનું મુખ યરુસાલેમ તરફ રાખ્યું અને દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરી અને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. 11મી કલમ. ત્યારે પેલા માણસો ત્યાં ધસી ગયા ને તેઓએ દાનિયેલને પોતાના દેવને વિનંતી તથા પ્રાર્થના કરતો જોયો. લોકોને ખબર હતી, એ તહોમત મૂકનાર લોકોને ખબર હતી કે આ દાનિયેલ આ પ્રમાણે કરશે. કદાચ અને ઘણાએ એમ પણ મનમાં વિચાર્યું હશે કે આ નહીં કરે, અને એટલા માટે જોવા ગયા કે કરે છે કે નથી કરતો. જોયું તો તમને શું લાગે છે? દાનિયેલે એક જ વખત પ્રાર્થના કરી છે અને તરત આ લોકોએ એ કર્યું? એમણે એ વિચાર્યું કે એક વખત કરી, હવે આપણે એની સામે જાહેરમાં આવીએ, આપણી સામે કરે છે કેમ? એ લોકો જાહેરમાં એની સામે પણ બીજી વખત કરી. ત્રીજી વખત હવે કોઈક એવા કાયદો ઘડનાર જે હતા એ લોકોને સાથે રાખીને બધા એક સાથે ગયા. ત્રીજી વખત પણ દાનિયેલ એ જ પ્રમાણે કર્યું. 3 ક્યાં લખ્યું છે? તમે જુઓ, વાંચો 13મી કલમ. ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો કે હે રાજા, યહૂદિયામાંના, બાબિલોનમાંનો, બંદીવાસોમાંનો દાનિયેલ આપના તથા આપે સહી કરેલા મનાઈ હુકમનો અનાદર કરે છે. તે દરરોજ 3 વાર પોતાના દેવની પ્રાર્થના કરે છે. એનો મતલબ એ લોકોએ જોયું કે રોજ 3 વાર કરે છે. એક વખત, 2 વખત ખબર નહીં પછી કયા દિવસે એમણે આ વસ્તુ જાહેર કરી હશે. દાનિયેલને બોલાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું. દાનિયેલ કીધું યસ, હું કરું છું, મારા દેવની ભક્તિ કરું છું, ભજન કરું છું, પ્રાર્થના કરું છું. રાજા ટેન્શનમાં આવી ગયો કે આને તો નાખી દેવામાં છે, કઈ રીતના બચાવો? તમે વાંચો કે એણે તો પ્રયત્ન કર્યો કે દાનિયેલ બચી જાય, પણ ઠરાવ હતો, નિયમ હતો, નાખવો પડે. પ્રાર્થના એ તમારું ધર્મકૃત્ય છે અને એ તમારી ધાર્મિકતા જાહેર કરે છે. જો તમે પ્રાર્થના કરવામાં કમતી માલુમ પડ્યા તેનો મતલબ એ થયો કે દુનિયાવી બાબતો તમારા જીવન પર હાવી થઈ જાય છે અને તમે ખાલી કહેવાતા ધાર્મિક હોવાનો ડોળ કરો છો. એ ધાર્મિકતા કે જે દેવને પ્રગટ કરે છે, એ ધાર્મિકતા કે જે દેવને પ્રસન્ન કરે છે, જેમ માર્કની સુરા 6ઠા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ પ્રમાણે કે દેવ જુએ છે એ પ્રમાણેના તમારા ધર્મકૃત્યો હોવા જોઈએ. માણસો જુએ છે એવા હેતુથી નહીં, દેવ જુએ છે એવા હેતુથી તમારા ધર્મકૃત્ય હોવા જોઈએ. અને પ્રાર્થના પણ તમારી એ પ્રકારની હોવી જોઈએ કે મને મારો દેવ જુએ છે, મારો પ્રભુ મને જોઈ રહ્યો છે, એ મારી સાથે છે. અને એટલા માટે દાનિયેલને એ જીવનમાં પ્રભુની હાજરીનો, દેવની હાજરીનો અનુભવ હતો અને એટલા માટે એ 3 વાર જે રૂટીનમાં કરતો હતો એ પ્રમાણે પ્રાર્થના કરે છે. ભલે જેવો કાયદો આવે, ગમે તેવા લોકો આવે, પણ હું તો કરીશ. જે બી એ બાબતનું પરિણામ આવે એ સ્વીકારવાની એની તૈયારી હતી. ઘણી વખત માણસો પરિસ્થિતિના લીધે થઈને
આ ધર્મકૃત્ય કરવાનું ટાળે છે. બીજી બાબત, પ્રાર્થના શું છે? તો એ વર્શિપ છે, ભજન છે. ખરેખર મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે આપણે જ્યારે મિટિંગમાં કે સભામાં આવીએ છીએ ત્યારે વ્યક્તિગત પ્રાર્થના કરીએ છીએ. તમારી વ્યક્તિગત પ્રાર્થના સભાના સ્થળે એ એક અલગ પ્રકારની એક બાબત છે, કેમ કે એક ભજનનો એક ભાગ બની રહે છે. ઘણી વખત તો ખરેખર બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જ્યારે હું પ્રાર્થના કરાવતો, એટલે કે બાળક કે કોઈ બી વ્યક્તિ પ્રાર્થના કરાવતી હોય છે, એક મીડિયેટર બને છે, અને જ્યારે છેલ્લે બોલવામાં આવે છે, શું બોલવામાં આવે છે? અવાજ જ નહીં આવતો. તમારું આમેન બોલવું એ તમારી એ સહમતિ દર્શાવે છે કે તમે એ સભાના, એ ભજનના તમે ભાગીદાર છો. પરંતુ આપણે તો શું, બાજુના નહીં સંભળાતું હોય, બીજા લોકોને દૂરની વસ્તુ બાજુના નહીં સંભળાતું કે આમેન બોલ્યું, નથી બોલતા. કેમ નથી બોલતા? તમે ભજન કરવા નથી આવ્યા? એનો મતલબ વર્કશીપ કરવા નથી આવ્યા. જીવતા દેવનું ભજન કરવાના માટે આટલી મોટી આળસ કે આવી બેદરકારી? બાઇબલમાં લખ્યું છે ખરેખર તો, તમે જો પાઉલ બી એના વિશે શિક્ષણ આપે છે કે તું અન્ય ભાષામાં પ્રાર્થના કરાવે તે તો તારે દેવ વચ્ચેનો વાર્તાલાપ છે. પેલાને કેવી રીતના ખબર પડશે કે પ્રાર્થના પૂરી થઈને હવે આમેન બોલવાનું છે? એટલે એ બી બહુ જરૂરી છે કે તમારી પ્રાર્થના એ પ્રકારની હોય, એવા અવાજથી હોય કે લોકો સાંભળી શકે, એમાં લોકો જોડાઈ શકે, એમાં લોકો સહભાગીદાર બની શકે. કેમ કે આ જાહેરમાં કરવામાં આવતું કૃત્ય છે, ભજન છે, એ વર્શિપનો એક ભાગ છે. અને જ્યારે બી એ પ્રાર્થનામાં આમેન બોલવાનું થાય ત્યારે અવશ્ય તમે મોટેથી કહો કે આમેન. શું થશે? બાજુવાળો સાંભળી જશે કે મોટેથી બોલશો, શું થશે? બિલમાં નાખી જશે સિંહોના તમને. પણ શેતાન આવી નાની નાની બાબતોમાં કામ કરી જાય છે, ભમાઈ જાય છે. જો એદનવાડીમાં શેતાન ફાવી જતો હોય તો હું માનું છું કે આ દુનિયામાં આપણે જ્યારે અત્યારે સામાન્ય જીવન જીવીએ છીએ, ડગલે ને પગલે સેકન્ડે વાળાઓ તમારું પરીક્ષણ થાય છે, અને શેતાન આવો ફાવી જાય છે, અને દેવનું ભજન કરતા વર્શિપના ભાગીદાર થતા તમને રોકે છે. નાની બાબતો દ્વારા તમે પ્રભુને મહિમા આપો. પ્રભુને બહુ મોટું નથી જોતું કે તમે એના માટે થઈને વધસ્તંભ ઉપર ચડી જાઓ. ના, ક્યાંય બાઇબલ એવું નથી લખ્યું હું વધસ્તંભે ચડી ગયો, મારા માટે તમે વધસ્તંભે ચડી જાઓ. પોતાનું બલિદાન આપી દો. નાની બાબત. પ્રભુ કહે છે તમે મને, બાપને પ્રાર્થના કરો અને તમે આમેન કહો કે હું એનો ભાગીદાર છું, હું એમાં સહભાગીદાર છું. ભજનના માટે જો આપણે જોઈએ તો બાઇબલમાંથી તમે મારી સાથે ખોલો લુકની સુવાર્તા 2 અધ્યાય 37મી કલમ. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 37મી કલમથી ત્યાં એ હાનના પ્રબોધિકા વિશે 36મી કલમમાં લખવામાં આવ્યું છે. અને એના માટે 37મી કલમમાં કહે છે, શું કહે છે? તે 84 વર્ષથી વિધવા હતી. એ હાનના પ્રબોધિકા 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા. બહુ ધ્યાનથી સાંભળજો. લુકની સુવાર્તા 2 અધ્યાય 37મી કલમ. એ હાનના પ્રબોધિકા 84 વર્ષની વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત, શું લખ્યું છે? ભક્તિ કર્યા કરતી હતી. આજના સમયે આવું થાય તો શું કહે ખબર છે? કોઈ એવી વ્યક્તિ આવું હોય ને તો ભાઈ જાઓ ને ઘરે જાઓ અને તમે રાત દિવસ ભજન કરો, ભક્તિ કરો, ઘરે જતા. આ બાઈ 84 વર્ષથી વિધવા હતી અને ત્યાં મંદિરમાંથી નહીં ખસતા એનો મતલબ એને ખસેડવાનો પ્રયત્ન કર્યો હશે, શેતાને કર્યો હશે અને લોકોએ કર્યો હશે, પણ એનો એક ધ્યેય હતો, એક હેતુ હતો. શું? રાત દિવસ ઉપવાસ સહિત પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી હતી. પ્રાર્થના એ ભક્તિનો ભાગ છે, વર્શિપનો ભાગ છે. અને જો પ્રાર્થના તમારા જીવનમાં બહુ મહત્વનું એ કાર્ય નથી વાળાઓ તો બહુ જ મોટા આશીર્વાદોથી તમે વંચિત રહો છો. બહુ જ મોટા આશીર્વાદોને તમે ગુમાવી રહ્યા છો. પ્રાર્થનાને તમારા જીવનમાં બહુ જ અગ્રિમતા, બહુ જ મહત્વનું સ્થાન આપવું રહ્યું. એ વ્યક્તિગત પ્રાર્થના હોય, જાહેરમાં કરવામાં આવતી પ્રાર્થના હોય, દરેક પ્રકારની પ્રાર્થનાઓમાં તમે જોડાયેલા છો, પ્રભુની હાજરી તમારી સાથે છે, એ પ્રકારની સભાનતા
એ પ્રકારનું તમારો એ સમજવાનો એ તમારો ભાવ કે વ્યક્ત કરવાની જે બાબત છે એ હોવી જ જોઈએ. જો એ પ્રકારની નથી અને તમે સામાન્ય લઈ રહ્યા છો, ઘણી વખત હું જોઉં છું કે બાળકો અને જુવાનોમાં આ બાબતની બહુ જ ગંભીરતા લેવામાં આવતી નથી. કેમ કે એમને એવું શિક્ષણ જ નથી મળતું. તો મોટા થઈને શું કરશે? ઘણા ઘરોમાં પણ આ પ્રકારની ગંભીરતા નથી, જેનાથી પ્રભુ તમારી ઓળખ, જીવતા દેવ પ્રત્યેની તમારી ઓળખ, તમારી ભક્તિ જાહેર થાય છે, જેના થકી પ્રભુ તમને આશીર્વાદ આપવાનો છે. પ્રાર્થના થકી મળેલા આશીર્વાદો તો બહુ જ બધા છે. તમે વિચાર કરો કે હિસ્કિયાએ પોતાના બિછાનામાં મરણતોલ બીમાર હતો અને એ પ્રાર્થના કરે છે. એનાથી બેઠું પણ નહોતું થવાતું, ખાલી પોતાનું મુખ દિવાલ તરફ ફેરવીને પ્રાર્થના કરી. અને એ યશાયાને કે જેણે ઓલરેડી આગાહી કરી કે તું મરી જઈશ, બંદોબસ્ત કરી લે ભાઈ તારો. અને એ જ યશાયાજી તો બહાર નીકળે છે ચોકમાં, ને દેવના હાથમાં એને કહે છે યશાયા પાછો જાય. કોની પાસે? હિચકિયા પાસે. પ્રભુ હમણાં તો તમે કીધું કહી ના આવજો કે મરી જવાનો, ના પાછો જાય. એને કે 15 વર્ષ આપ્યા છે તમે. કેટલી જબરજસ્ત ચમત્કારની બાબતો વાળો. આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, મધ્યસ્થીમાં નામ જાહેર કરીએ છીએ અને પ્રાર્થનાઓ કરવામાં આવે છે, પણ એ વ્યક્તિઓના એટીટ્યુડનું શું? એમની સભાનતાનું શું? એમની એ દેવ સાથેની જે પ્રાર્થના થકી જે જોડાવાની બાબત છે એનું શું? જ્યાં સુધી એ પરિપૂર્ણ થતું નથી ત્યાં સુધી વ્યક્તિગત જીવનમાં એવો આશીર્વાદ મળતો નથી. એ યશાયા પાછો ગયો અને કીધું કે ભાઈ પ્રભુએ મને કીધું કે પાછો જા, અને કીધું 15 વર્ષ આપશે. હિચકિયાએ કીધું કે ભાઈ બહુ સારું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. યશાયા કીધું ઊભો રહે, તને ચિહ્ન પણ આપું છું. અને ચિહ્ન પણ આપ્યું. કેટલી જબરજસ્ત બાબતો. હાન્ના એટલે કે સમુએલ પ્રબોધકની માં હાન્ના પ્રાર્થના કરી. એ વાંજળી હતી, બાળકો નહોતા, કેટલાય વર્ષોથી મેણા ટોણા મારવામાં આવતા હતા. એ મુલાકાત મંડપમાં ગઈ, પ્રાર્થના કરતી. પેલા એલીએ જોયું, લાગ્યું કે આ રાતનો સમય છે, કદાચ દ્રાક્ષારસ પીધો. પેલી હાન્ના કહે છે ના, હું પ્રભુને આગળ મારું હૃદય ઠાલું. શું છે? તો કે બસ આ બાબત છે. એલી કીધું જા, તારી પ્રાર્થના સાંભળી પ્રભુ. કેમ કે પ્રભુએ એલીને કીધું કે એને કહે જાય એની પ્રાર્થના સાંભળવામાં આવી. કેમ આજે આશીર્વાદ નથી? કેમ એ પ્રાર્થના સાંભળવામાં આવતી નથી? પ્રાર્થના કરીએ છે તો કરીએ છીએ, તેનું પરિણામ કેમ નથી? બહુ બધું સાંભળે, પ્રાર્થના પરિસ્થિતિ બદલે ને પ્રાર્થના આમ કરે ને તેમ કરે. શું પરિસ્થિતિ બદલાઈ છે? ખ્રિસ્તી વ્યક્તિગત જીવનની પરિસ્થિતિ શું છે? જો તમે અંદર ડોક્યું કરો તો તમને કશું સારું જોવા ના મળે. કુટુંબોમાં જુઓ, મા બાપ, બાળકો, એમના રિલેશન્સ ને બધી બાબતો, શું પ્રભુને મહિમા મળી બાબતો છે? એનું કારણ કે જે બેઝ છે, જે પાયો છે એ જ નબળો છે. અને એટલા માટે પ્રભુએ બેઝ નાખ્યો, એ પાયો નાખ્યો. એ શિષ્યોને કહ્યું કે પ્રાર્થના શું છે એ સમજો. પહેલા પ્રાર્થના એ ખૂબ જરૂરી છે અને હું તમને શીખું છું એ પ્રમાણે તમે પ્રાર્થના કરો. ખરેખર તો જે આપણે એ મૂળ આપણા લાઈન ઉપર આવ્યા જ નથી. એ આવીશું ધીરે ધીરે, જેમ પ્રભુ દોરવણી આપશે એમ આપણે જઈશું આગળ. ભજનનો, વર્શિપનો એક ભાગ છે. ગંભીરતા હોવી જ જોઈએ, આમાં મસ્કરી ના કરાય. પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ કહે છે, જીવતા દેવની મસ્કરી ના કરાય. હિબ્રુઓના પત્રમાં પણ લખ્યું છે કે જીવતા દેવના હાથમાં પડવું ભયંકર અગ્નિ સમાન છે, ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. કઈ રીતના બેદરકારી ચલાવી લે, હોવી જ ના જોઈએ બેદરકારી. જો બેદરકાર રહ્યા તો કઈ રીતના બચીશું? ત્યાં એવું લખવામાં આવ્યું, કશું જ કરીને બચીશું. બીજી બાબત, ભજનની બાબતો, બીજી રેફરન્સ પણ જોઈએ. 18મો અધ્યાય ખોલો, લુકની સુવાર્તા 18મો અધ્યાય, અને ત્યાં તમે જુઓ 2 માણસ પ્રાર્થના કરવા માટે સભાસ્થાનમાં જાય છે. વાલાઓ, જ્યાં પણ સભા હોય, સભા જે સ્થાને ભરાઈ હોય એ સભા સ્થાન જ કહેવાય. અને એમાં વર્કશીપ, ભજન કરવું, પ્રાર્થના કરવી એ ખૂબ જરૂરી છે. 18મો અધ્યાય અને 10મી કલમ આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. લુકની સુવાર્તા 18મો અધ્યાય અને 10મી કલમ. 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી,
પ્રાર્થના મનમાં પણ થાય, બરાબર. અહીંયા ભરોસે કરે કે પ્રભુએ પ્રાર્થના સાંભળી, મનમાં પ્રાર્થના કરી. તેઓ દેવ બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાય, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. યસ, એણે ભજન કર્યું, વર્શિપ કરી પ્રાર્થના દ્વારા. આગળની બાબત 12મી કલમ. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ હું આપું છું. યસ, એની આવકમાંથી 10મો ભાગ આપીને પણ વર્કશીપ કરે છે. બહુ સારી બાબત છે. ખરેખર બહુ જ વર્કશીપની જે જરૂરિયાત છે એ પ્રમાણેની એ બધી બાબતો આ વ્યક્તિ કરી રહ્યો છે. દાન, દશાંશ બધું નિયમ પ્રમાણે, અને ભક્તિ કરવા, આભાર સ્તુતિ કરવા આવવું મંદિરમાં અને પ્રાર્થના કરવી. પરંતુ ત્યાં તમે જુઓ 13મી કલમ. પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા. હું તમને કહું છું કે પેલા કરતાં, એટલે કે પેલા પરોશી કરતાં, પેલા કરતાં એ માણસ, એટલે કે દાણી માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. પ્રાર્થના ક્યાં? પ્રભુ મંદિરમાં, સભા સામે હોવી જ જોઈએ. તમે એમ માનશો હું તો ઘરે બહુ પ્રાર્થનાઓ કરું છું, પણ તમે સભા સ્થાનમાં આવીને પ્રાર્થના કરો, એ પ્રાર્થનાનો તમે એમાં ભાગીદાર બનો. તમે જ્યારે આમેન બોલો છો, તમે તેના ભાગીદાર બન્યા છો, બહુ જ મોટો આશીર્વાદ લાવો છો. પ્રાર્થના એ તમારી વર્કશીપ છે, ભજન કરવાની બાબત છે. બીજી બાબત, ત્રીજી બાબત, રિલેશનશિપ, સંબંધ. અને એ માટે તમે જુઓ તો યોહાનની સુવાર્તા, અને એમાંથી જોઈએ યોહાનની સુવાર્તા 17મો અધ્યાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ પ્રાર્થના છે ત્યાં યોહાનની સુવાર્તા 17મો અધ્યાય. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 1લી કલમ. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે. તમે જુઓ કે આ 17મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પ્રભુની આગળ પ્રાર્થના કરી રહ્યા છે. અને તમે ઘરે જઈને આખી બાબત 17મા અધ્યાયની વાંચજો. વારે વારે તમે જુઓ તો અહીંયા જે પ્રમાણે પ્રભુ કહે છે, તમે જુઓ, જેમ કે 7મી કલમ, 17મો અધ્યાય 7મી કલમ. હવે તેઓ જાણે છે કે જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે. કેમ કે જે વચનો તે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે, અને તેઓએ તે સ્વીકાર્યા છે, અને હું તારી પાસેથી આવ્યો છું તે તેઓએ નિશ્ચય જાણ્યું છે, અને તે મને મોકલ્યો છે એવો તેઓએ વિશ્વાસ કર્યો છે. તમે જુઓ, પ્રાર્થના એક પ્રકારનો સંબંધ જાહેર કરે છે, રિલેશનશિપ જાહેર કરે છે. અને પ્રાર્થના એ ખરેખર દેવ સાથેનો સંદેશ વિનિમય છે. તમે તમારા વાલાઓ સાથે જો વાત ના કરો તો એ રિલેશન એ તકલીફમાં મુકાય છે, એ સંબંધ એ ત્યાં જોખમમાં મુકાય છે. તમે તમારા એ સાથીદારની સાથે, ચાહે જીવનસાથી હોય, કુટુંબમાં તમે મા બાપ, બાળકો હોય, બરાબર, કે પતિ પત્ની હોય, દરેકની બાબતો છે. જો તમે એ કુટુંબની વ્યક્તિ સાથે તમે વાર્તાલાપ ના કરો તો એ સંબંધ ત્યાં તકલીફમાં મુકાય છે. અને એ જ રીતના અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવ સાથેનો જ સંબંધ જાહેર કરે છે. અને એ પ્રભુને કહે છે, બીજી કલમમાં તમે જુઓ તો કહે છે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે તેઓ કે જીવોને તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે છે. અને પોતાની જે સંમતિ છે કે જે કરવાની બાબત છે, પ્રભુએ જાણે કે દેવે જે કાર્યની સોંપણી કરી છે, પ્રભુએ જાણે કે હવે પરિપૂર્ણ કરી છે. હવે ઘણી બધી એવી બાબતો છે કે જે પ્રભુ ઈસુના માટે, એટલે કે માણસના રૂપમાં પ્રભુ ઈસુને જે કરવાની બાબતો છે તેના માટે જ બહુ સામર્થ્યની જરૂર છે. તો એ પ્રભુ માગે છે. લોકોના માટે થઈને પ્રભુ મધ્યસ્થી કરે છે. શિષ્યોના માટે કે જે લોકોએ વિશ્વાસ કર્યો એ લોકોના માટે પ્રભુ મધ્યસ્થી કરે છે કે દેવ બાપ, તમે તેઓની સંભાળ રાખો, તમે તેઓની કાળજી રાખો.
11મી કલમ તમે જુઓ, 17-11મી કલમ. હવેથી હું જગતમાં નથી પણ તેઓ જગતમાં છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચિંતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચિંતા કે જે શિષ્યો, જે વિશ્વાસીઓ કે જેમણે પ્રભુના પર વિશ્વાસ કર્યો એ લોકોના માટે થઈને પ્રભુ મધ્યસ્થી કરે છે. 11મી કલમ. હવેથી હું જગતમાં નથી પણ તેઓ જગતમાં છે અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર બાપ, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા સારું. આપણા જેવા એક થવા સારું. એનો મતલબ એ સંબંધ, એ બાપ દીકરાનો સંબંધ એક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને દેવ બાપ બંને એક છે. અને પ્રાર્થનામાં તમે દેવની સાથે જોડાઓ છો, એકરૂપ બનો છો. પ્રભુ એ તમારા હૃદયમાં છે. તમે વાત કરી રહ્યા છો અને તમે પ્રભુમાં જોડાઓ છો. જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે એ સંબંધ સ્થપાય છે. સંદેશ વિનિમય દ્વારા, પ્રાર્થના દ્વારા તમારો સંબંધ દેવ સાથે પ્રસ્થાપિત થાય છે. એક રિલેશનશિપમાં તમે જોડાઓ છો જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ બાબતને માટે થઈને કહે છે કે આપણા જેવા એક થવા સારું તેઓને સંભાળી રાખો. આગળ તમે જુઓ તો 15મી કલમ, 17-15. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે. પ્રભુ મીડિયેટર બને છે, મધ્યસ્થી કરે છે કે પ્રભુ આ લોકને પાપથી બચાવો. કેમ કે શૈતાન એ પરીક્ષણ દ્વારા લોકોને લલચાવે છે, પાપમાં પાડે છે, ફાંદામાં ફસાવે છે. પાપથી બચાવે એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. કેમ કે હવે રિલેશનશિપમાં આવી ગયા છે. સીધું ઉદાહરણ પ્રભુ મંડળીનું આપે છે. એફએસસીને પત્ર 5મો અધ્યાય. અને મંડળીનું એ ઉદાહરણ આપતા પતિ પત્નીના સંબંધોને જાહેર કરે છે. અને પતિ પત્નીના સંબંધો વિશે કહે છે કે બંને એકબીજાને આધીન રહો. કોનું? ખ્રિસ્ત ઈસુનું ભય રાખીને પતિ અને પત્ની બંને એકબીજાને આધીન રહો. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે એ પ્રમાણે પત્નીઓએ પતિઓને આધીન રહેવું. જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો એ પ્રમાણે પતિઓએ પત્ની પર પ્રેમ રાખવો. તમે સમજો, મંડળી અને દેવની જે રિલેશનશિપ છે એ પ્રમાણેની રિલેશનશિપ પતિ અને પત્નીની હોવી જોઈએ એવું પાઉલ પ્રેરિત જણાવે છે. અને અહીંયા પણ એ જ બાબત છે. શું કહે છે? 16મી કલમ. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. અહીંયા એક બાબત હું કહેવા માંગીશ. જ્યારે લગ્ન થાય છે ત્યારે શું થાય છે? લગ્ન જે વર કન્યા સાથે કરે છે તો કન્યા પહેલાં પિયરનો ભાગ હોય છે, એના ઘરનો, એના કુટુંબનો ભાગ હોય છે, જે કુટુંબની દીકરી હોય એનો. પણ લગ્ન પછી શું થાય છે? કન્યા ક્યાં હોય છે? પિયરમાં જ હોય છે. કોનો ભાગ બની જાય છે? એ પતિના કુટુંબનો ભાગ બની જાય છે. એક નવા વાતાવરણમાં, એક નવા સંબંધમાં, એક નવી જગ્યા, નવું ઘર. એ જ પ્રકારે જ્યારે પ્રભુ ઈસુની સાથે આપણે જોડાઈએ છીએ વિશ્વાસ દ્વારા, પ્રાર્થના દ્વારા, તો આપણે જગતના રહેતા નથી. એક રિલેશનશિપ સ્થપાય છે. પ્રભુની સાથેના સંબંધમાં આપણે બંધાઈએ છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાંય પ્રમાણે કહે છે કે જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. જે વિશ્વાસ કરનાર, પ્રભુમાં એ સંબંધમાં બંધાયેલા દરેકના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાપ હવે એ લોકો પણ જગતના નથી. જ્યારે ઉલટું આપણે તો શું છે? આપણે તો દુનિયાવી જ રહેવું છે બસ. અને આપણી માંગણીઓ, આપણી પ્રાર્થના, આપણા સંબંધો પણ દુનિયાવી. સૌથી વધારે આજના સમયનો પ્રશ્ન એ નાસ્તિકતા છે. લોકો ખરા દેવને ઓળખતા નથી અને ખરું ભજન કરતા નથી. બંને બાબતમાં કમતીમાં લોકો થઈ રહ્યા છે. અને એટલે આ સમયને શાની સાથે સરખાવવામાં આવ્યો છે? પ્રભુના આગમનના સમયને શાની સાથે સરખાવવામાં આવ્યો છે? નૂહના સમયની સાથે. નૂહના સમયમાં પણ સેમ આ જ હતું. ખાલી કહેવાનું, પણ દેવનું ભજન કોઈ કરતા નહોતા, કે ખરા દેવને ઓળખતા નહોતા. બધા ભૌતિક વાતમાં એટલા બધા રચ્યા પચ્યા બની ગયેલા. ખાવું, પીવું, પરણવું, બાંધવું, રોપવું. તમે જો એ ક્રિયા જે એ લોકોની હતી
એ નૂના સમયના લોકો ખાતા પીતા, પરણતા પરણાવતા, બાંધતા રોપતા, અને એ જ વસ્તુ પ્રભુના આગમન સંબંધી પણ લખવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબત કહે છે કે માણસ દીકરાનું આગમન થશે ત્યારે સાહેબ આ જ પરિસ્થિતિ હશે, નૂના સમયના જેવી. લોકો ખાતા પીતા, પરણતા પરણાવતા, રોપતા બાંધતા. શું ચાલી રહ્યું છે આજે? આ જ બાબત છે, ભૌતિક બાબતો. બસ ખાઓ પીઓ, બાંધો, કરો, આ લાવો, તે લાવો, આ કર્યું, તે કર્યું. પ્રભુ ક્યારે આવશે વાળાઓ ખબર પડશે. અને માટે બહુ જ જરૂરી છે કે આ વચનોની ગંભીરતામાં આપણે આવીએ, પ્રભુની સાથેના એ સંબંધમાં જોડાઈએ, પ્રસ્થાપિત થઈએ અને પ્રભુમાં જીવન જીવીએ. પ્રભુનું ભજન કરતા, પ્રાર્થના કરતા, વર્શિપ કરતા, પ્રભુને મહિમા આપીએ. હા, જો પ્રભુ સાથેના સંબંધમાં નહીં હોવ તો તમે ચોક્કસ દેવને જોશો અને દેવને ઓળખશો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, હજારો લાખો અગણિત દૂતો સાથે આવ્યા. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા જોશો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ઓળખશે. જ્યારે ન્યાય શાસન આગળ ઊભું રહેવાનું થશે, તમે કહેશો પ્રભુ હું તો ફલાણાનો દીકરો દીકરી મંડળીઓ મેં આવું કામ કર્યું, આટલું દાન આપ્યું, ફલાણી જગ્યાએ મેં આટલા રૂપિયાનું દાન આપ્યું હતું પ્રભુ મંદિર માટે. શું કામ કર્યું? જો તમે ખરેખર દેવ સાથેના સંબંધમાં જ જીવતા નથી, ખરેખર જે જીવન પ્રભુ માગે છે એ તમારામાં છે જ નહીં, તો પ્રભુ શું કહે? ભાઈ કોણ છે? હું તો તને નથી ઓળખતો. જો તમે દુનિયાવી બનીને પ્રભુની સાથે સંબંધમાં જોડાવા જશો તો નહીં જોડાવાય. એક સાથે બે ધણીની ચાકરી કદી નહીં થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ ના પાડે છે. ખરું ભજન અને ખરા દેવની ઓળખ બહુ જ જરૂરી છે. અને એના માટે પ્રાર્થના, એક રિલેશનશિપ, સંબંધ એ ખૂબ જરૂરી છે. તમે દેવને ઓળખો છો. નેક્સ્ટ જે આપણું જે છે, બરાબર, પ્રભુ ઈસુ એટલે કે નામની જે બાબત છે, એ નેક્સ્ટ જે વાક્ય આવે છે એમાં આપણે એની વધારે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરીશું. એટલે કે પ્રાર્થના, મહત્ત્વના 3 કૃત્યો, એ બહુ મહત્ત્વની 3 જરૂરિયાતની બાબતો એ જણાવે છે. એક તો પ્રાર્થના ધર્મ કૃત્ય છે, એટલે કે તમારી ધાર્મિકતા, તમારું રાજ્યાસ્નેહ એ જાહેર કરે છે. બીજી બાબત ભજન, એટલે કે પ્રભુની વર્શિપ, એ બાબત જાહેર કરે છે. અને ત્રીજું પ્રાર્થના, એ તમારી રિલેશનશિપ, દેવ સાથેનો સંબંધ જાહેર કરે છે. અને એમ કરતાં પ્રભુ કહે છે કે આ પ્રમાણે તમે પ્રાર્થના કરો. આ 3 બાબતો તમારા જીવનમાં હોવી જોઈએ. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે હવે પ્રાર્થનામાં જોડાઓ. કેવી રીતના પ્રાર્થના કરો? તો આ પ્રમાણે પ્રાર્થના કરો. ઓ આકાશમાં અમારા બા, ઓ આકાશમાં અમારા બા. તમે જુઓ, એ જે સંબોધન છે કે દેવ એ આકાશમાં છે. જેનેસિસ 1:1, ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ, એ પહેલાં આવે છે. ખરેખર ઇંગ્લિશ બાઇબલ તો ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. સૌથી શરૂઆતમાં દેવે એ આકાશ ઉત્પન્ન કર્યું, પછી પૃથ્વી. તો આકાશ ઉત્પન્ન કર્યું એમાં શું શું છે? આકાશ ઉત્પન્ન કર્યું, તમે જુઓ, પૃથ્વી એ નાશવંત છે. પૃથ્વીનો નાશ ચોક્કસ છે અને થવાનો જ છે. વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે, આજે નહીં તો કાલે, કે કરોડો વર્ષ પછી, હજારો વર્ષ પછી પૃથ્વીનો નાશ થશે. હમણાં જે રશિયામાં લાસ્ટ ટાઈમ જે ભૂકંપ આવ્યો, બધા જાણતા હશે, ભૂકંપની બાબત તો જાણતા હશે. રશિયામાં વર્લ્ડનો ચોથા નંબરનો બહુ જ હાઈ એ રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપ ગણાય છે. કેટલા સ્કેલમાં આવ્યો? 8.7 હે ને? યસ, 8.7, ચોથા નંબરનો સૌથી ભયંકર ભૂકંપ. અને એ પછી ઘણા વૈજ્ઞાનિકો એવું માની રહ્યા છે કે ભૂકંપ પછી જે ટેક્ટોનિક પ્લેટની જે બાબતો છે એની એ હલનચલન વધી ગઈ છે. અને એક વૈજ્ઞાનિક એવું જાહેર કરવામાં આવ્યું છે કે યલોસ્ટોનની અંદર બહુ ભયંકર એક જ્વાળામુખી, એક્ટિવ જ્વાળામુખી ગમે ત્યારે ફાટ્યું. જો એ ફાટ્યો તો દુનિયાનો નાશ થશે. એના ઉપરનું એક પિક્ચર પણ એક આવી ગયેલું હોલિવૂડનું 2012, એના ઉપરથી એ બનાવવામાં આવેલું છે. એટલે આ તો પેલું પેપરમાં આવે અને સોશિયલ મીડિયામાં આવે એટલે હું તમને કહું છું કે આ પ્રકારની ઓલરેડી યેન કેન પ્રકારની બાબતો તો પ્રગટ થાય છે જ, આપણા જાણવામાં આવે જ છે. અને તો પણ આપણે જે ગંભીરતા રાખવાની છે, જે જીવન પ્રભુ માગે છે એ પ્રમાણેનું જીવન તો આપણું છે જ નહીં. એ લેવલનું જીવન તો છે જ નહીં.
આપણે તો ખરેખર હજી દુનિયાવી જીવનમાં રચ્યા પચ્યા છે. પ્રભુને મળવાની આપણી તૈયારી કેટલી? અને એટલા માટે જ તમે જો પૃથ્વી અને એની બાબતો નાશવંત છે, એનો નાશ ચોક્કસ છે. અને એની એક જ બાબત પ્રભુનું વચન જ કહે છે કે તમે પૃથ્વી ઉપર, જેમ કે પાઉલ પ્રેરિત તિમોથીને કહે છે કે આ જગતમાં આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના પણ નથી. અયુબ કહે છે હું મારી માના પેટમાંથી નગ્ન હાલતમાં આવ્યો તો નગ્ન જ પાછો જવાનો. આ જગતમાંથી કશું આપણે લઈ જવાના નથી, પણ શૈતાની બાબતો અને આ જગતની બાબતો આપણને પકડી રાખે છે, ખેંચે છે કે આપણે એના જ બની જઈએ, પ્રભુના ના બનીએ. અને એટલા માટે આપણે ઉપરની બાબતો ઉપર ચિત્ત લગાડે. ખરેખર આપણે ગોલ્ડન જ્યુબિલીનો આધાર વચન છે અને ઓલરેડી હજી આધાર વચન પ્રમાણે આપણે મંડળી એ પ્રમાણેની બાબતોમાં આગળ વધી રહી છે કે આપણે જગતની બાબતો તરફ નહીં, આકાશની બાબતો તરફ, ઉપરની બાબતો ઉપર તમારું ચિત્ત લગાવો. અને એ બાબત ખૂબ જરૂરી છે, આકાશ, હેવન, કે જેનો નાશ નથી, જેનો ઉત્પન્ન કરતા દેવ છે પરંતુ એનો નાશ નથી, સદાકાળનો ટકી રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત કહે છે કે હું તમને જ્યાં રહું છું હેવનમાં, ત્યાં લઈ જવાને માટે હું પાછો આવીશ. જગા તૈયાર કરીશ હેવનમાં, અને જ્યાં હું છું ત્યાં તમને મારી સાથે લઈ જઈશ, મારી કે જેથી તમે મારી પાસે રહો, મારી સાથે. તો આપણું ચિત્ત એ ઉપર હોવું કે કઈ રીતના આપણી પસંદગી થાય. હમણાં એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે, બરાબર, કે દરેક ભારતીયોને અમેરિકાના વિઝા ફ્રી મળશે, નાગરિકતા ફ્રી મળશે. એના માટે શું કરવાનું? તો એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન આપી હોય તો હું માનું છું ચોક્કસ બધા પાડવામાં એ પ્રમાણે કરવામાં બહુ જબરજસ્ત ઉત્સાહ દર્શાવશે. અમેરિકાની નાગરિકતા ફ્રી મળે છે. એટલે સ્વર્ગની નાગરિકતા પ્રભુ ફ્રી આપે છે હેવનમાં, કે જેનો નાશ નથી. જેનો નાશ છે એ જગતમાં આપણે રચ્યા પચ્યા રહેવા માટે આટલા બધા તલ પાપડ છે. તો ઉપરની બાબતો તરફ ચિત્તો લગાડો. પૂછવામાં આવે સ્વર્ગમાં શું છે, વોટ ઇઝ હેવન, હેવન શું છે? તો કોઈને ખબર? બાઇબલમાં હેવન માટે લખવામાં આવેલું છે. ક્યાં લખવામાં આવેલું છે? કેવું છે, શું છે એવું કોઈને ખબર છે? સભાજનોમાંથી કોઈ બોલી શકો છો? ચોક્કસ જાણો છો? પ્રાર્થના કરે છે, ઓ આકાશમાંના અમારા બાપ. એટલે હેવનમાં જે છે, જે પિતા છે, આપણા બાપ છે, જે ઓલ ઇન વન ક્રિએટર, ઉત્પન્ન કરતા દેવ છે, ઉત્પન્ન કરતા દેવ છે. અને સાથે બહુ મહત્વની બાબત જે આપણે ભૂલી જઈએ છીએ, ઓનર પણ છે. ઉત્પન્ન કરતા હોવું અને એની માલિકીનો હક હોવો, એ બે બાબતમાં બહુ ફરક છે. બુર્જ ખલીફા કોના નામથી છે એ આપણે બધા જાણીએ છીએ, બરાબર? બુર્જ ખલીફા કોના નામથી છે, કોની માલિકી છે જાણીએ. એને બનાવનાર કોણ? નથી જાણતા. તાજમહાલ કોણે બનાવ્યો? આપણે બીજાનું જ નામ આપે છે, ખરેખર બનાવનારનું નામ તો નથી જાણતા આપણે. જે એનો માલિક હતો, બનાવનાર, બરાબર, એટલે કે જેણે એના માટે ખર્ચ આપ્યો, એના માટે એનું નામ જાણીએ છીએ. કે કોના માટે બનાવવામાં આવેલો એ બધું જાણીએ, પણ કોણે બનાવ્યો? ઇતિહાસ એવું કહે છે બનાવનારાના તો હાથ કાપી નાખવામાં આવ્યો. ખબર નહીં આપણે સાચું છે કે ખોટું, પણ એ નથી જાણતા. પણ વાલાઓ, આ જાણવું બહુ જરૂરી છે કે હેવન અને અર્થના બનાવનાર, તમારા અને મારો ઉત્પન્ન કરતા દેવ, કે જે આ દરેકના માલિક છે. પ્રભુ એ આપણા માલિક છે. પ્રભુ એ આ પૃથ્વીની બાબતોના માલિક છે. જે કંઈ આપણું છે એ બધું પ્રભુનું છે. એ ઓનરશિપ એ કેવળ ગોડની પાસે છે, પ્રભુની પાસે છે. આપણું કશું નથી. અને એટલા માટે જ એ સ્વીકારવું ખૂબ જરૂરી છે કે આપણે ખાલી હાથે આ જગતમાં આવ્યા છે અને ખાલી હાથે પાછું જવાનું છે. કેમ કે ઉત્પન્ન કરતા દેવ, એનો માલિક એ કોઈક બીજું છે, આપણે નથી. અને એટલા માટે પ્રાર્થનામાં સભાનતા હોવી ખૂબ જરૂરી છે કે આકાશમાંના મારા બાપ. સ્વર્ગમાં શું છે, હેવનમાં શું છે? ઉત્પત્તિનું પુસ્તક, પ્રકટીકરણનું પુસ્તક જો તમે વાંચો, પ્રકટીકરણ 4 અધ્યાય 5મો અધ્યાય, તો એ આખા એ સ્વર્ગનું ચિત્ર રજૂ કરે છે. વાંચો ઘરે જઈને શું છે સ્વર્ગમાં. શું છે? તો એક રાજ્યાસન છે, મોટું દઈને રાજ્યાસન, કે જેની પાછળ મેઘધનુષ્ય છે. તમારા મનમાં તમે ઇમેજ ઊભી કરી શકો છો. એક મોટું
જબરજસ્ત સિંહાસન, બરાબર, સોનાથી મળેલું એવું તમે વિચારી શકો. ગાદી વાદી જોરદાર, આમ ઊંચું દેખાય, ભવ્ય દેખાય, આમ સીડી હોય ચડવાની ને ચડીને બેસાય એવું તમે ગમે તેવું વિચારી શકો. રાજ્યાસન, એની પાછળ મેઘધનુષ છે. અને આ બધું કેવું દેખાય છે ખબર છે? તો કે છે એ દેખાવમાં લીલમ જેવું દેખાય છે. એટલે એક જાતની તમે ચિત્ર જુઓ અને 3D ચિત્ર જુઓ ને તો બહુ ફરક પડે. 3D ચિત્ર એટલા ઉભરાતું, એના કલર, એની ઇફેક્ટ અલગ આવે. અને એ પ્રકારે લીલમ જેવું એટલે કે દેખાવમાં એટલું સરસ ને કે તમે આમ જોયા જ કરો, એમ તમારું મન મોહી લે એવું એ જોવામાં સુંદર. એ રાજ્યાસન છે. અને રાજ્યાસનની આસપાસ 12 વડીલો આ બાજુ અને 12 વડીલો આ બાજુ, 24 વડીલો બેઠેલા છે. એ પણ એમના રાજ્યાસન પર બેઠેલા છે, પણ એમના રાજ્યાસનો થોડા નીચા છે. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર છે. હવે સમુદ્રની તમે ઇમેજ કરો કે રાજ્યાસન કેટલું મોટું હશે, મેઘધનુષ્ય કેટલું મોટું હશે, એ ચળકતો સમુદ્ર. અને રાજ્યાસનની મધ્યે એટલે કે એની એક્ઝેક્ટ આજુબાજુ 4 પ્રાણીઓ છે, જુદા જુદા. વાંચજો, ચોક્કસ તમારું હોમવર્ક છે. 4 પ્રાણીઓ છે જે જુદા જુદા દેખાય છે. એક કંઈક સિંહના જેવું દેખાય છે, એક કે છે પક્ષીના જેવું દેખાય છે, એક જે વાછરડું કહેવાય, બરાબર, એના જેવું દેખાય છે, એક માણસના જેવું દેખાય છે. એ લોકોને પાછી પાંખો છે. એ લોકો પાછા અંદરના માહે આંખોથી ભરપૂર છે, જ્યાં જુઓ ત્યાં આંખો આંખો આંખો. 4 પ્રાણીઓ, 24 વડીલો, સ્ફટિકના જેવો સમુદ્ર. અને પછી 5મા અધ્યાયની અંદર એ ચિત્રમાં દૂતો એડિટ થાય છે. દૂતો કહે છે કે ચારે બાજુ લાખો લાખ, હજારો હજાર, કોઈનાથી ગણાય નહીં એટલા બધા દૂતો છે. દૂતો કેવા છે એ પણ આપણે જાણીએ છીએ કે એ શ્વેત, દેખાવમાં શ્વેત છે. એમને પણ 6 પાંખો હોય છે. 2થી ઉડે છે, 2થી પોતાનું મુખ ઢાંકે છે, 2થી પોતાનું શરીર ઢાંકે છે. યશાયામાં, હજકેલમાં એનો ઉલ્લેખ થયેલો છે. જાણો આ બધું ઉપરની વાતો પર ચિત્ત લગાડવું ખરેખર ખૂબ જરૂરી છે. પાઉલ પ્રેરિત પોતે કહે છે કે હું એ પારાદેશમાં જઈને આવ્યો, 3જા આકાશમાં જેને લઈ લેવામાં આવ્યો. એણે એવી બાબતો જોઈ, એ પોતે કહે છે કે એવું બાબતો જોઈ કે જો હું એ વિશે કહું ને તો કોઈ વિશ્વાસ નહીં કરે. પ્રભુ ઈસુ પણ પોતે કહે છે કે તમે જો પૃથ્વીની બાબતો હું તમને કહું છું એ ઉપર જો તમે વિશ્વાસ કરતા નથી તો હું આકાશની બાબતો તમને કહું તો કઈ રીતના તમે વિશ્વાસ કરશો? પણ બાઇબલમાં છે હેવન કે જે સદા સર્વકાળ રહેવાનું છે, એનો નાશ નથી, એનો એન્ડ નથી. ઉપરથી આપણે એના ભાગીદાર થવાનું છે. એ ઉપરની વાતો પર આપણે ચિત્ત લગાડવાનું છે. એ બાબતો વિશે આપણે ચાહવાનું છે કે હું ત્યાં જઉં, એ સ્થાને હેવન છે, આકાશમાં છે, દેવની હાજરી હેવન પર. અને રાજ્યાસન પર જે બેઠેલો છે એ કેવો દેખાય છે? તો જે પ્રકાશ લાલ યાસ્પિસના જેવો. એટલે યાસ્પિસ એટલે એનું તેજ એટલું બધું સુંદર હોય. આ લાઇટ તરફ જોશો તો અંજાઈ જવાય. આ તો એલઈડી હેલોજન છે, બરાબર. પહેલાં તો પેલી પીળી હેલોજન તો તમે એકવાર જોયું તો તમે જાણે આંધળા બની ગયું થાય, બરાબર. અત્યારે પણ એવું છે, બહુ આમ અંજાઈ જવાય એવું એનું તેજ છે. પણ એ તેજ કેવું છે તમે જોયા કરો, કેટલું સુંદર લાગે ને, કે કેટલો સરસ પ્રકાશ, લાલ યાસ્પિસના જેવો પ્રકાશ છે. અને દેવ પોતે પ્રકાશ એ રાજ્યાસન પર દેવની હાજરી પ્રકાશ રૂપે છે. જે કોઈ જુએ છે એ પ્રકાશ જુએ છે. ઘણું બધું છે, જાણવું ખૂબ જરૂરી છે. અને એટલા માટે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારું સંબોધન કેવું હોવું જોઈએ? તો પહેલી 3 બાબતો તો ચોક્કસ તમારું ધર્મકૃત્ય છે, તમે ભજન કરી રહ્યા છો, તમે તમારો સંબંધ સ્થાપિત કરી રહ્યા છો, અને તમે પછી પ્રાર્થનાની શરૂઆત કરો છો. આકાશમાંના બાપ, તમે કોની પ્રાર્થના કરો છો તમને રિયલાઇઝ થવું જોઈએ, ભાન હોવું જોઈએ. તમે પૃથ્વી ઉપર છો અને તમારો પિતા એ આકાશમાં છે. તો આકાશમાંના મારા બાપ એટલે કે જે હેવનમાં છે, જે ક્રિએટર છે, જે ઓનર છે, જે આ બધાના માલિક છે, અને માટે સંબોધન હોવું ખૂબ જરૂર છે. ને ઓ આકાશમાં મારા બાપ, બાપ એ તમારો સંબંધ સ્થાપિત કરે છે. જ્યારે હું બાપ કહીને પ્રાર્થના કરું છું તો એ સંબંધ સ્થાપિત કરે છે. આ દુનિયા ઉપર હંમેશા બાપ દીકરીનો સંબંધ એક અલગ પ્રકારનો સંબંધ છે. ઘણી બધી બાબતો એવી હોય છે કે જે દીકરો અને દીકરી ખાલી બાપને કહે છે. કેમ કે એમને એ સંબંધની એ કિંમતની એમને ખબર હોય છે. આ પૃથ્વી પર તમે જુઓ, આમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબતની તમને ઉદાહરણ આપીને પણ સમજ આપે છે. એ બાપનો સંબંધ કેવો છે તો 7મી કલમમાં તમે જુઓ
7મો અધ્યાય 7મી કલમ, માર્કની સુવાર્તા 7:7, માંગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવે છે. 9મી કલમ, તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે, અથવા જો માછલું માગે તો તે તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારાવાના આપી જાઓ છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારાવાના આપશે. તમે જો એની સમજ તમે જુઓ, હજી પણ 6 અધ્યાયમાં તમે જુઓ, બરાબર 25મી કલમ, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો, અમે શું ખાઈશું, શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ના કરો કે અમે શું પહેરીશું. આગળ 31મી કલમ, માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગડાવાના વિદેશીઓ શોધે છે. તમારું રિલેશન જો દેવની સાથે સ્થપાયેલું છે અને તમારો વિશ્વાસ છે કે મારું ખરેખર દેવની સાથે રિલેશન છે, મારો સંબંધ દેવની સાથે બંધાયેલો છે, જીવતા દેવ એ મારો આકાશમાંનો બાપ છે, તો વાલો એટલું ચોક્કસ જાણજો. ત્યાં લખવામાં આવ્યું છે આગળ 32મી કલમ, કારણ કે 30મી કલમથી, એ માટે ખેતરનું ઘાસ, 30મી કલમ, 36-30મી કલમ, એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે, તો અલ્પવિશ્વાસીઓ તમને શું એથી વિશેષ નહીં પહેરાવે? માટે અમે શું ખાઈએ, શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગડાવાના વિદેશીઓ શોધે છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. માગ્યા અગાઉ પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ દેવ તેમને આપે છે. હંમેશા યાદ રાખજો આ સેન્ટેન્સ, આ વાક્ય. પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ પ્રભુ દેવ એ આપે છે. ચોક્કસ જો આપણે પ્રાર્થનામાં માગીએ કે આકાશમાંના અમારા બાપ, જો ખરેખર તમારો સંબંધ દેવ સાથેનો એવો હશે, અને બાપ કેમ, તો ઓલરેડી પ્રભુથી આપણે જન્મ પામ્યા છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 12 ને 13 કલમ તમે જો વાંચો તો બહુ સ્પષ્ટ ત્યાં લખવામાં આવ્યું છે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલા દેવથી જન્મ પામ્યા છે, અને દેવે તેઓને અધિકાર આપ્યો છે છોકરા થવાનો. વાંચજો યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને 12 ને 13 કલમ. આપણે દેવના બાળકો છે, દેવના છોકરાઓ છે, દેવ આપણો બાપ છે. તો વાલાઓ, એ સંબંધમાં આપણે એટલું વિશેષ પ્રભુની આગળ આપણે માંગતા અધિકારથી, હકથી અને એ રિલેશનમાં જોડાઈને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. અને જો એ પ્રમાણે દેવની ઓળખમાં, ખરા દેવની ઓળખમાં, એ સંબંધમાં જોડાઈને જો આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ અવશ્ય આપણી પ્રાર્થના સાંભળે છે. અને જે બી માંગીએ, પ્રભુ એમ માનીએ કે અશક્ય બાબતો હોય એવી માંગણી પણ પ્રભુ પ્રાર્થનામાં સાંભળે છે અને આપે છે. મેં કીધું શરૂઆતમાં, યહોશુઆએ પ્રાર્થના કરી કે સૂર્ય થંભી જાય, ચંદ્ર થંભી જાય, થંભી ગયો. એવા તો ઘણા બધા ઉદાહરણો. યાબેસની પ્રાર્થના તમે જુઓ, યાબેસની પ્રાર્થના કે ઓ પ્રભુ, તું મને જો ખચિત આશીર્વાદ આપે, મારી ભૂમિનો વિસ્તાર કરે, અને તું મને એવી રીતના મારું રક્ષણ કરે કે મારા માથે કંઈ દુઃખ આવી ન પડે, તો હું કેટલો બધો ભાગ્યવાન. અને શું જવાબ શું મળે છે? યાબેસે પ્રાર્થનામાં જે માગ્યું એ દેવે તેને આપ્યું. માગો, પણ માગવાની ટર્મ્સ અને કન્ડિશન હંમેશા યાદ રાખો કે પ્રાર્થના એ તમારો એ ધાર્મિકતા જાહેર કરે છે. તમે એક ધર્મ કૃત્ય કરવા દ્વારા તમારી ઓળખ તમે પ્રગટ કરો છો, અને એ થવી જ જોઈએ. તમે દેવના ભજનના ભાગીદાર બનો છો પ્રાર્થના દ્વારા, અને પ્રાર્થના એ દેવ સાથેનો તમારો સંબંધ જાહેર કરે છે. એક રિલેશનમાં તમે બંધાયેલા છો, એની ગંભીરતા હંમેશા આપણે જાળવવી રહી. અને એટલે જ એ દેવનું ભય એ આશીર્વાદ લાવનાર બને છે. અને ઓ આકાશમાં અમારા બાપ કે જે સ્વર્ગમાં છે, જે સદાકાળ સ્વર્ગમાં રહેવાના છે, જ્યાં તમને ને મને દેવ લઈ જવાના છે સ્વર્ગમાં, કેમ કે મારો બાપ સ્વર્ગમાં છે, મને લેવા આવશે અને મને ત્યાં લઈ જશે. અને ઉપરની વાતોનું ઉપર ચિત્ત લગાડતા એ સંબંધમાં આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુ આ વચનો દ્વારા આપણને વધુ આશીર્વાદ દીકરાઓ. આપણે પ્રાર્થના આંખો બંધ કરે, આપણે બધા જ પ્રાર્થનામાં જોડે. પ્રભુની હાજરી આપણી સાથે છે. પ્રભુ આપણા હૃદયમાં આપણી સાથે વાત કરી રહ્યા છે. એ આપણું નામ દઈને કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી,
હું તારી સાથે છું. તું મારી સાથે સંબંધમાં બંધાય, રિલેશનમાં સ્થપાય પ્રાર્થના દ્વારા, એ મારી બહુ જ ઈચ્છા છે. ફલાવ આપણે નિર્ણય લઈએ કે આજથી પ્રાર્થના રૂપી બાબત એ આપણું બહુ મહત્વનું ધર્મ કૃત્ય બની રહેશે. પ્રાર્થના રૂપી બાબત એ આજથી આપણા માટે પ્રભુનું ભજન કરવાની બાબત બની રહેશે. રોજ પ્રાર્થના દ્વારા આપણે દેવ સાથેનો આપણો સંબંધ આપણે જાહેર કરીશું. હા વલાવ, પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે. પ્રભુ આપણું નામ લઈને કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું તને પ્રેમ કરું છું. તારા બચાવના માટે થઈને આ બધા જ આશીર્વાદની બાબતો મેં તને આપી છે. તું એ આશીર્વાદમાં જીવ, મારામાં જીવન જીવ. વલાવ, પ્રભુનું આગમન ખૂબ નજીક છે. પ્રભુ કહી રહ્યા છે, જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જે જગ્યા મેં તમારા માટે તૈયાર કરી છે ત્યાં મારા દીકરા, મારી દીકરી, તું પણ આવ. હું તને લેવા માટે આવી રહ્યો છું. અને પ્રકટીકરણમાં જેમ કહે છે, જે સાંભળે છે તે કહે છે કે આવ. હા પ્રભુ, હું તૈયાર છું તમને મળવાના માટે. અને હું રોજ આ જ પ્રમાણેની મારી તૈયારી બતાવીશ. હું પ્રભુ આજથી તમારામાં જીવન જીવીશ. રોજ તમારી પ્રાર્થનામાં હું લાગી રહીશ. પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીશ. આ સુંદર સમય અમારા જીવનોમાં આપ્યો, વચનોની સમજ આપીશ. પ્રભુ, આભાર માનીશ. આ વચનોમાં જીવન જીવવા માટે વિશેષ તમે કૃપા દોરણી પૂરા પાડો. પ્રભુ, પવિત્ર આત્મા, ત્રિએક દેવ, તમારામાં જીવન જીવવા માટે, એટલે કે પ્રાર્થનામાં જીવન જીવવા માટે વિશેષ તમારી કૃપા, સામર્થ્ય, બળ પૂરું પાડો. અમે તમારામાં જીવન જીવીએ, તમને મળવા માટે તૈયાર રહીએ, એ આશાની ખાતરીમાં કે અમારું નામ સ્વર્ગમાં જીવનના પુસ્તકમાં લખેલું છે અને પ્રભુ મને ત્યાં લઈ જવાના છે. પ્રભુ, આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ નામમાં સાંભળો, માન્ય કરો. અમે અનુભવ ઊભા થઈશું અને પ્રભુની શીખેલી પ્રાર્થના મોટા અવાજે સાથે બોલીશું. ઓ આકાશમાં વરાવા, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર મારી ઈચ્છા કરી. દિવસની મારી રોટલી જેમ મેં મારા ગુણોનો માફ કર્યા છે તેમ તમે મારા ગુણોનો માફ ન પરીક્ષામાં કેમ કે રાજ્ય સર્વકાળ સુધી તમારા છે. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો માત્ર પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત આપણ સર્વની સાથે જેઓ પ્રભુની સાથે જોડાયા છે એ દરેક ખ્રિસ્તી વિશ્વાસોની સાથે, મંડળીની સાથે, પ્રભુના લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો.